નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતની આવી સ્થિતિ ચિંતાજનક છે। તો ગુજરાતમાં લોકોને ભયંકર ગરમી સહન કરવાનો વારો આવી ગયો છે, કેમ કે રાજ્યમાં બરાબરની ગરમી પડી રહી છે। તો તે દરમિયાન ગુજરાતના 6 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પણ પાર પહોંચી ગયો છે, જેમાં 41.4 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે। તો સુરેન્દ્રનગરમાં પણ 41.3 ડિગ્રી તેમજ અમદાવાદ, અમરેલી, ભુજ અને ગાંધીનગરમાં પણ 40 ડિગ્રીને પણ પાર પહોંચી ગયું છે। તો થોડી રાહતની વાત એ છે કે આજથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 1 મે થી એટીએમમાંથી પૈસા ઉપાડવા થશે મોંઘા। જી હા દોસ્તો, જો તમને વારંવાર એટીએમમાંથી પૈસા ઉપાડવાની આદત હોય તો તમારે થોડા દિવસોમાં આ આદતને સુધારી લેવી જોઈએ, કારણ કે 1 મે થી એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થવા જઈ રહ્યા છે, કારણ કે આરબીઆઈ બેંકોને એટીએમના ઇન્ટરચેન્જ ફી વધારવાની પણ મંજૂરી આપી દીધી છે, જેના કારણે જો હોમ બેંક નેટવર્કની બહારના એટીએમમાંથી કોઈ પણ ઉપાડ કરવામાં આવે તો અથવા તો બેલેન્સ ચેક કરવામાં આવશે તો તે તમને પહેલા કરતાં થોડો વધુ ખર્ચ કરશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। બ્રિટનના અનેક ભાગોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ। જ્યાં દોસ્તો બ્રિટનના દક્ષિણ ઇંગ્લેન્ડ અને ઈસ્ટ મિડલેન્ડ્સમાં ખરાબ હવામાનથી ભારે નુકસાન થયું છે। તો ભારે વરસાદ, કરા તેમજ વીજળી પડવાના કારણે અનેક વિસ્તારોમાં પૂર પણ આવ્યું છે। તો વીજળી પડવાની 400 જેટલી ઘટનાઓથી લોકો ભયભીત થયા છે। તો હવામાન વિભાગે જણાવ્યું છે કે વરસાદ 20 મિનિટથી લઈને 1 કલાક સુધી ચાલુ રહ્યો હતો। તો હવામાન વિભાગ પ્રમાણે વધતા ક્લાઇમેટ ચેન્જ ના કારણે આવી ઘટનાઓ વધવાની સંભાવનાઓ છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ઇન્સ્યોરન્સ અંગે આવ્યા સારા સમાચાર। તો મોદી સરકાર વીમા કંપનીઓ પર એક મોટું પગલું ભરવા જઈ રહી છે। તો નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ટૂંક સમયમાં યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીવન વીમા અને આરોગ્ય વીમા પ્રીમિયમ ઉપર જીએસટી 18% ઘટાડીને 5% કરી શકાય છે। જો આના ઉપર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ ચાલુ રહેશે તો વીમા ક્ષેત્રના નિયામનકાર IRDAI પણ આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ ઉપર જીએસટી ઘટાડવા અંગેનો પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત। જ્યાં દોસ્તો સતત 9મા દિવસે પણ આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત છે। જો કે આંદોલન કરનારા કર્મચારીઓ સામે સરકારે લાલ આંખ કરી છે। તો સરકારે યુનિયનના મહામંત્રી આશિષ બારોટને પણ નોકરીમાંથી છૂટા કરવાના આદેશ આપ્યો છે। તો સાબરકાંઠા જિલ્લા પંચાયતે એસ્મા હેઠળ આ કાર્યવાહી કરી છે। તો સાબરકાંઠામાં આરોગ્ય વિભાગે 20 માર્ચથી 700થી વધારે કર્મચારીઓને કામ પર પરત ફરવાની પણ નોટિસ આપી હતી। તો આ નોટિસના પગલે 117 કરતાં વધારે કર્મચારીઓને કામ પર પરત ફર્યા હતા। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં તો ઓલા ઇલેક્ટ્રોનિકને સરકારે આપ્યા તપાસના આદેશો। જ્યાં દોસ્તો ઇલેક્ટ્રોનિક 2 વ્હીલર્સ ઉત્પાદક ઓલા ઇલેક્ટ્રિક ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। તો ઓલા ઇલેક્ટ્રિક દ્વારા પૂરા પાડવામાં આવેલા વેચાણના આંકડાઓ વાહન નોંધણીના આંકડાઓથી અલગ હોવાનું પણ જાણવા મળ્યું છે। તો આ બાબતને ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલયે ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે ARAI ને તપાસ કરવાના નિર્દેશો પણ આપ્યા છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 1 એપ્રિલથી યુપીએસ લાગુ થશે। તો જાણો કોને થશે તેનો ફાયદો। જ્યાં દોસ્તો કેન્દ્ર સરકાર 1 એપ્રિલથી યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ શરૂ કરવા જઈ રહી છે। તો આ ખાસ કરીને એવા કર્મચારીઓ માટે ફાયદાકારક છે જેઓ નિવૃત્તિ પછી પણ નિશ્ચિત આવક ઈચ્છે છે। તો નોંધનીય છે કે 24 જાન્યુઆરીએ સરકારે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસના વિકલ્પ તરીકે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસની સત્તાવારની જાહેરાત કરી હતી। તો હવે આ યોજના 1 એપ્રિલ 2025 થી લાગુ કરવામાં આવશે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે અમેરિકા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર। તો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી રોજે રોજ ઘણું બધું બદલાઈ રહ્યું છે। તો હવે એક અહેવાલ અનુસાર અમેરિકામાં સતત સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થઈ રહ્યા છે। તો અમેરિકાએ ગત નાણાકીય વર્ષમાં 41% સ્ટુડન્ટ વિઝા એટલે કે F1 વિઝા અરજીઓને રદ કરી છે। તો આ રિજેક્શન રેશિયો છેલ્લા એક દાયકામાં સૌથી વધારે રહ્યો છે। તો યુએસને F1 વિઝા માટે 6.89 લાખ અરજીઓ મળી છે, જેમાંથી 2.79 લાખ રિજેક્ટ થઈ છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ભૂતપૂર્વ સાંસદોને રૂપિયા 31,000 મળશે। જ્યાં દોસ્તો સરકારે સાંસદોના પગારમાં 24% વધારો કર્યો છે। તો વર્તમાન સાંસદોને હવે દર મહિને રૂપિયા 1.24 લાખ મળશે। તો પહેલા તેમને રૂપિયા 1 લાખ મળતા હતા। તો આ વધારાનો ખર્ચ ફુગાવાના સૂચકાંકને આધારે કરવામાં આવ્યો છે। તો વધેલો પગાર 1 એપ્રિલ 2025થી લાગુ થશે। તો દૈનિક ભથ્થું પણ રૂપિયા 2,000 થી વધારીને 2500 રૂપિયા કરવામાં આવ્યું છે। તો ભૂતપૂર્વ સાંસદોનું પેન્શન પણ રૂપિયા 25,000 પ્રતિ માસથી વધારીને રૂપિયા 31,000 પ્રતિ માસ કરવામાં આવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ન્યુઝીલેન્ડમાં આવ્યો 7ની તીવ્રતાનો ભૂકંપ। જ્યાં દોસ્તો ન્યુઝીલેન્ડના રિવરટન કિનારે 7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું। તો ન્યુઝીલેન્ડની ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીઓનું પણ કહેવું છે કે જો સુનામી આવે તો તેને દેશમાં પહોંચવા માટે ઓછામાં ઓછો 1 કલાક લાગશે। તો હાલમાં ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે 150થી વધારે ગેરકાયદેસર કોલસાની ખાણો પર દરોડા પડ્યા। જ્યાં દોસ્તો સુરેન્દ્રનગર અને થાન તાલુકામાં ગેરકાયદેસર કોલસા ખનનની પ્રક્રિયા સામે કાર્યવાહી કરવામાં આવતી ચકચાર મચી હતી। તો ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર H.T. મકવાણા અને તેમની ટીમે 150થી વધારે ગેરકાયદેસર ખાણો પર દરોડા પાડ્યા છે। તો દરોડા દરમિયાન હજારો ટન કોલસાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો તપાસ દરમિયાન ખનન માટે વપરાતા ટ્રેક્ટર અને અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો બજાર લીલા નિશાન ઉપર બંધ થયું। જ્યાં દોસ્તો ગઈકાલે ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેર બજાર થોડા ઘણા વધારા સાથે બંધ થયું હતું। તો સેન્સેક્સમાં મામૂલી 32 પોઈન્ટના વધારા સાથે 78,017ના સ્તરે બંધ થયો, જ્યારે નિફ્ટી પણ 10 પોઈન્ટના વધારા સાથે 23,668ના સ્તરે બંધ થયો હતો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે રિવરફ્રન્ટની ત્રીજા અને ચોથા તબક્કાની કામગીરી શરૂ થઈ। જ્યાં દોસ્તો અમદાવાદના રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પૂર્ણ થવાને આરે છે। તો હાલમાં વાસણાથી વાધાજ અને શાહીબાગ ડ્રેનેજ સુવિધાની રિવરફ્રન્ટનો પ્રથમ તબક્કો કાર્યરત છે। તો બીજા તબક્કામાં ઇન્દિરા બ્રિજથી 5.2 કિલોમીટરનો વિસ્તાર સામેલ છે, જ્યારે ત્રીજા તબક્કો નર્મદા નહેરથી 4 કિલોમીટરનો વિસ્તાર આવરી લે છે। તો ચોથો તબક્કો 5.8 કિલોમીટરનો વિસ્તાર ધરાવતો હશે, જે PDPUથી ગિફ્ટ સિટી સુધી પહોંચશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે સરકારી ભરતીના ઉમેદવારો માટે કામના સમાચાર। તો ભારત સરકાર ટૂંક સમયમાં બધી ભરતીઓ માટે એક જ પોર્ટલ લાવી શકે છે। તો આની યોજના ઉપર કામ પણ શરૂ કરવામાં આવશે। તો કર્મચારી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ બાબતે સંમતિ પણ મળી ચૂકી છે। તો બેઠક બાદ તેમણે જાહેરાત કરી છે કે સરકાર તમામ સરકારી ભરતીઓ માટે એકીકૃત જોબ એપ્લિકેશન પોર્ટલ વિકસાવવા તરફ કામ કરી રહી છે। તો આનાથી તૈયારી કરતા ઉમેદવારો માટે સરળતા રહેશે। ત્યારબાદ દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો BZ કૌભાંડ મામલે મોટું અપડેટ સામે આવ્યું છે। જ્યાં દોસ્તો BZ કૌભાંડ મામલે મોટું અપડેટ મળી આવ્યું છે, જેમાં ભૂપેન્દ્ર ઝાલા સામે 250 પાનાની પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। તો આ પહેલા અમદાવાદના ગ્રામ્ય કોર્ટમાં પણ કુલ 22,000 પેજની ચાર્જશીટ દાખલ થઈ હતી। તો BZ કૌભાંડની તપાસમાં અત્યાર સુધીમાં 11,183 રોકાણકારોનું કુલ 423 કરોડ જેટલું રોકાણ સામે આવ્યું છે। તો આ રોકાણ અને રોકાણકારો પૈકી 6,866 જેટલા રોકાણકારોના 172.60 કરોડ ચૂકવવાના બાકી છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. અમિત શાહે કહ્યું કે 31 માર્ચ 2026માં દેશમાં નક્સલવાદનો ભારતમાં છેલ્લો દિવસ હશે. જી હા દોસ્તો, અમિત શાહે રાજ્યસભામાં પોતાના સંબોધનમાં જણાવ્યું કે 31 માર્ચ 2026 એ નક્સલવાદીનો ભારતમાં છેલ્લો દિવસ હશે. તેમણે વિશેષમાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં પણ 12,000 કરોડનું રોકાણ થયું છે. તો પીએમ મોદીના કાર્યકાળમાં છેલ્લા 10 વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું છે. તો પૂર્વોત્તરમાં પણ આતંકવાદ, નક્સલવાદ અને બળવાખોરીઓ પણ આપણે પાછલી સરકારે વારસા તરીકે સોંપી હતી. તો આ એક દુખાવો બન્યો હતો. તો 2014માં અમારી સરકાર બની છે ત્યારે અમે આ ત્રણેય મોરચે લડીએ છીએ તેવું પણ જણાવ્યું હતું. તો દોસ્તો ખરેખર 31 માર્ચ 2026માં નક્સલવાદનો દેશમાંથી અંત થશે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો.